આ છોકરી નીચે એવા રાત છોડી અહીંયા આવવાનું કારણ ભક્તરાજ હા પ્રભુ કારણ તો એક કે એક બાજુ મારો સ્વાર્થ અને એક બાજુ પરમાર્થ. અને હા ભક્તરાજ આજે તમારો સ્વાર્થ શું છે અને આજ તમારો પરમાર્થ કહીએ છે આમાં મને કઈ સમજણ ન પડી ભક્તરાજ. એ પ્રભુ તમને ત્રણ લોકનો હુજે ને તમને સમજણ ન પડે. અરે નહીં ભક્તરાજ આમાં તમારો સ્વાર્થ શું છે તમારો પરમાર્થ શું છે આમાં મને કઈ સમજણ ન પડી ભક્તરાજ. હા પ્રભુ મારે છે ગોટની માટ છે કોટ છે લાશા લક્ષ્મીને સગુણા તંટણ દીકરી સતા વાંજીઓ કહેવાઓ શેર માટીની ખોટ. અને પ્રભુ બીજી કે 12 માર્ગોમાંથી ભૈરવ નામનો રાક્ષસ માણસ કે પંખી પછું રહેવા દેતો નથી. આ મારો પરમાર્થ છે. અરે હા ભક્તરાજ આજે તમે કનૈયાના દ્વાર સુધી આવ્યા છો માટે આજે તમને ખાલી હાથે નહીં જવા દઉં માટે વિવાહ પહેલા અમર ડાળીના પુષ્પ આપો ભક્તરાજ. એ આજ પેલી રે અમર ડાળીના પુષ્પ સેવા કરજો જેથી મારથી મોટા ભાઈ હળદારી બળદેવ તમારી હળદાર ધારણ કરશે અને તમારું વાંજીના મેળું માંગશે ભક્તરાજ. હા પ્રભુ તમારી સાચી વાત છે પણ એક દીકરે આ સમયમાં તો એક દીકરે તે પૂરું થઈ જાય કાફી પણ છતાંય ભગવાન કે એક દીકરે દીકરા વાળવાની અને 100 રૂપિયા વાળવાની તમે આપ જો મારી માટે પ્રસન્ન થાવ તો આપ પોતે જ મારે ક્યાં અવતાર ધારણ કરો. સાંભળો ભક્તરાજ જેથી આજ હું તમારી અવતાર ધારણ કરી ભક્તરાજ. હા પ્રભુ અવતાર ધારણ તો કરશો પણ કોઈથી ને કઈ શકાય. અરે હા ભક્તરાજ આજે તમને નામ આપો નિશાની આપો તિથિ આપો વાર આપો સાંભળો ભક્તરાજ.
નિશાની આપી, શાલ આપી, તિથિ આપી. હવે કઈ ઈચ્છા હોય તો કહો મહારાજ. હા પ્રભુ, મને વચન આપો. હે યા